નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની વિશે ભણીશું. આ રીડ વિશે તમને ટૂંકમાં પરિચય આપું તો આ રીડમાં મહાન વ્યક્તિ વોલ્ટ ડિઝનીના જીવનના અંશો તેના ભાઈ રોય ડિઝની દ્વારા જણાવાયા છે. વોલ્ટ ડિઝની એટલે બાળકોમાં અને મોટાઓના સૌના પ્રિય એવા મિકી માઉસ, ડોનાલ્ડ ડક, ગુડ્ડી વગેરે જેવા કાર્ટૂન પાત્રોનો સર્જક. મિકી માઉસ જેવા રમૂજી અને અમર એવા કાર્ટૂનથી વોલ્ટ ડિઝનીનું નામ વિશ્વભરમાં જાણીતું બન્યું છે. વોલ્ટ તો મૃત્યુ પામ્યા છે, પરંતુ તેમની પાછળ અનેક સેવા કાર્યો અને પ્રોજેક્ટ્સ તેઓ છોડી ગયા છે. બાળપણથી જ વોલ્ટ પ્રાણી, પક્ષીઓ અને જીવજંતુઓના ચિત્રો દોરવામાં રુચિ ધરાવતા હતા અને તેમને પોતાની પહેલી કમાણી પણ તેમાંથી જ કરેલી. અત્યંત સફળ અને પૈસાદાર હોવા છતાં પણ વોલ્ટ પોતાના અંત સુધી સાદો સરળ માનવી બનીને જ રહ્યા હતા. તો હવે આપણે આ રીડનું અંગ્રેજી તથા ગુજરાતી જોઈએ. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. મારા ભાઈ વોલ્ટ હવે નથી રહ્યા, છતાં આ સ્ટુડિયોમાં તેમની અસર એમની એમ જ જીવંત છે, જ્યાં તે કાર્ટૂન, નેચર ફિલ્મો અને ફીચર મૂવીઝ તરફ વળ્યા હતા અને સમગ્ર વિશ્વમાં પોતાને પ્રખ્યાત અને ચહિતા બનાવ્યા હતા. Even now, as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure, head bowed in thought about some new project. હાલ પણ જ્યારે હું સ્ટુડિયો તરફ જાઉં છું ત્યારે મહદઅંશે આશા રાખું કે તે ઊંચા, પાતળા અને મનમાં ઘણા નવા પ્રોજેક્ટ વિશેના વિચારો ધરાવતા વ્યક્તિને મળી લઉં. વોલ્ટ was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. ચલચિત્રો બનાવવા તથા ડિઝનીલેન્ડની સ્થાપના કરવા જેવા અમે કરેલા દરેક કાર્યો પાછળ વોલ્ટ જ એક ચાલક બળ હતું કે જેને પરિણામે હાલમાં પણ લોકો તેમને એ રીતે યાદ કરે છે જાણે કે તેઓ જીવંત હોય. Every time we saw a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. દરેક સમયે કંઈક નવું ચિત્ર આપણને જોવા મળે અથવા તો કંઈક નવું બન્યું હોય ત્યારે કોઈક તો ચોક્કસ કહેશે જ કે વોલ્ટને આ પસંદ પડશે કે નહીં. And when this happens, I personally realize that it was something he himself had planned. અને જ્યારે તે પરિપૂર્ણ થાય ત્યારે ખ્યાલ આવે કે તે વોલ્ટે ખુદ યોજ્યું હતું. For my imaginative, industrious brother left enough projects in progress to keep the rest of us busy for many years. મારા કલ્પનાશીલ અને મહેનતી એવા ભાઈએ ઘણા પ્રોજેક્ટ્સ હજુ ગતિમાં મૂક્યા છે જે અમને બાકીના બધાને પણ ઘણા વર્ષો સુધી વ્યસ્ત રાખશે. Walt was a complex man to the writers, producers and animators who worked with him. He was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. વોલ્ટ એક જટિલ માણસ હતા. તેમની સાથે કામ કરતા લેખકો, નિર્માતાઓ અને કાર્ટુનિસ્ટો માટે વોલ્ટને સમજવા ઘણા અઘરા હતા. તે એક બુદ્ધિજીવી હતા જેમની પાસે કોઈ પણ વાર્તા કે વિચારમાં અકલ્પ્ય કલ્પનાઓને ઉમેરવાની અદમ્ય ક્ષમતા હતી. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. કરોડો લોકો માટે કે જે તેમના ટીવી શો જોતા હતા, તેમના માટે તેઓના ઘરમાં આનંદ અને ઉત્સાહ લાવનારા એક મૃદુ અને નમ્રશીલ વ્યક્તિત્વ ધરાવનારા વ્યક્તિ વોલ્ટ હતા. To the bankers who financed us, I am sure he seemed like a wild man hell bent for bankruptcy. પરંતુ બેન્કરો કે જે અમને આર્થિક સહાય કરતા તેમના માટે તે ખૂબ જોખમ લેનારા અને જે પોતાના ઉધારને ચૂકવવામાં નિષ્ફળ રહી નાદારી નોંધાવે તે પ્રકારની વ્યક્તિ લાગતા હતા. અહીંયા વાઇલ્ડ મેન, વાઇલ્ડ એટલે જંગલીના અર્થમાં નથી લેવાનું, પરંતુ ખૂબ જોખમના અર્થમાં વપરાયું છે. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. મારા માટે તે મારા અદ્ભુત લંગોટિયા ભાઈ છે જે અતાર્કિક સપનાઓથી ઘેરાયેલો રહેતો, જેને તેને સાચા પણ કરી બતાવ્યા હતા. એટલે અહીંયા 3 એંગલ બતાવ્યા છે. એક, વોલ્ટ ડિઝની એમના દર્શકો માટે કેવા હતા,
એમના ફાઇનાન્સરો માટે કેવા હતા અને તેના ભાઈ રોય માટે તે કેવા હતા એ વાત ખૂબ સરસ રીતે તેમને રજૂ કરી છે. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. અમારી જૂની વાડીના સફરજનના અને વીપિંગ વિલો એટલે બેદમજન એના લીલાછમ વૃક્ષો વચ્ચે વોલ્ટે પોતાના પ્રથમ પ્રાણીઓ પરના કાર્ટૂન્સ દોર્યા હતા. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. મને યાદ છે જ્યારે રાત્રિમાં અમારા ઘરની નજીકથી ટ્રેન ભયાનક વિસલ કરતી પસાર થતી હતી, જેને સાંભળવા માટે હું અને વોલ્ટ બંને પથારીમાં એકબીજાને લપાઈ જતા હતા. Our uncle Mike was an engineer and he would blow his whistle one long and two shorts just for us. અમારા કાકા માઇક એન્જિનિયર હતા અને તે ફક્ત અમારા માટે પોતાની વિસલ વગાડતા, એક લાંબી અને બે ટૂંકી. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટે ક્યારે પણ પોતાનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ગુમાવ્યો નહીં. યર્સ લેટર an old fashioned train was one of the first attractions at Disneyland. ઘણા વર્ષો પછી એક અત્યંત જૂની પુરાણી ટ્રેન એ વોલ્ટ ડિઝનીમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. As far back as I can remember, Walt was drawing. The first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. હું જેટલું યાદ કરી શકું તેટલું જો પાછળ જોઉં તો વોલ્ટ ત્યારથી દોરતા હતા. સૌ પ્રથમ તેમને પડોશીના ઘોડાનું ચિત્ર બનાવ્યું હતું અને તેમાંથી તેમને એક નિકલ કમાણી કરી હતી. એક નિકલ એટલે 5 સેન્ટ. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. તેમને શિકાગોમાં કાર્ટૂન્સ બનાવવાનો અભ્યાસ કર્યો હતો અને પછી કેન્સાસમાં એક નાની એનિમેશન કંપની શરૂ કરી હતી કે જે નિષ્ફળ રહી હતી. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. હું લોસ એન્જલસમાં હતો જ્યારે ફક્ત 21 વર્ષની ઉંમરમાં વોલ્ટે હોલિવૂડમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું હતું. I met him at the station. He was carrying a cheap suitcase that contained all of his belongings. હું એમને સ્ટેશન પર મળ્યો હતો ત્યારે તેમની પાસે એક ખૂબ જ સસ્તી અને મામૂલી સુટકેસ હતી જેમાં તેમની દરેક જરૂરી વસ્તુઓ આવી ગઈ હતી. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. It was tough going. અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા હતા અને પછી વોલ્ટે એક કાર્ટૂનની શ્રેણી શરૂ કરી હતી કે જેનું નામ કાર્ટૂન લેન્ડમાં એલિસ એમ આપ્યું હતું. It was tough going. એ ખૂબ જ કપરો સમય હતો. Walt did all the animations and I cranked the old fashioned camera. વોલ્ટે ઘણા એનિમેશન કર્યા હતા અને હું એક જૂનો પુરાણો કેમેરો લઈ તેઓના ફોટા પાડ્યા કરતો હતો. The Alice cartoons didn't make much of a splash, so Walt started a new series called Oswald the Rabbit. Alice કાર્ટૂનને કઈ ઝાંઝી સફળતા મળી નહીં, તેથી વોલ્ટે નવી સિરીઝ શરૂ કરી જેને ઓસ્વાલ્ડ એક સસલું એમ નામ આપ્યું. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલ્ડ કાર્ટૂને ઘણું સારું કર્યું, પણ જ્યારે વોલ્ટ ન્યુયોર્કમાં વેચાણકારો પાસે વધારે પૈસા માંગવા ગયા ત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા. What kind of a deal did you make, kid? I asked. We haven't got a deal, Walt admitted. The distributor copyrighted Oswald and he is taking over the series himself. Strangely, Walt did not seem downhearted. We are going to start a new series, he enthused. It's about a mouse and this time we will own the mouse. કેવા પ્રકારની ડીલ તે કરી કિડ? મેં પૂછ્યું. ત્યારે વોલ્ટે કહ્યું, આપણે કંઈ ડીલ નથી કરી. વેચાણકાર પાસે ઓસ્વાલ્ડના કોપીરાઇટ છે અને તે હવે પછી પોતાની રીતે સિરીઝને આગળ ચલાવવા માંગે છે. અચરજની વાત છે કે વોલ્ટ જરાય નિરાશ નહોતો. તેને ઉત્સાહથી કહ્યું, આપણે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છે. આ ઉંદર પર આધારિત છે અને આ વખતે તે ઉંદર આપણું પોતાનું રહેશે. The rest is a history. Walt's mouse, Mickey, celebrated his 40th birthday in 1968 and a happy 40th it was. અને ત્યારબાદનું બધું એક યાદગાર ઇતિહાસ છે. વોલ્ટના ઉંદર મિકીએ 1968માં પોતાની 40મી વર્ષગાંઠ ઉજવી અને એ આનંદપ્રદ તથા સફળ 40મી વર્ષગાંઠ હતી. A quarter of a billion people saw a Disney movie in 1968. 100 million watched a Disney TV show.
nearly a billion read a Disney book or magazine, and almost 10 million visited Disneyland. And Mickey, as Walt used to say, started it all. 1968 માં લાખો કરોડો લોકો ડિઝની મૂવી જોઈ હતી. 10 કરોડથી પણ વધારે લોકો ડિઝની ટીવી શો જોતા હતા અને લગભગ અબજ જેટલા લોકો ડિઝની બુક અને મેગેઝિન વાંચતા અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. અને મિકી માટે વોલ્ટ કહેતા કે તેને આ બધાની શરૂઆત કરાવી હતી. તમે પણ મિકીને એટલો જ પસંદ કરતા હશો, હે ને? મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. મિકી એ વોલ્ટની અદ્વિતીય કલ્પનાઓ અને સપનાઓને વાસ્તવિક સ્વરૂપમાં ઢાળવાની ક્ષમતાઓનું પ્રથમ સર્જન હતો. It was an ability he could turn on for any occasion, large or small. તેની આ ક્ષમતા તેઓ કોઈ પણ નાની મોટી સ્થિતિમાં કે પ્રસંગમાં કાર્યરત કરી શકતા હતા. Once, when my son, Roy Edward, had the measles, Walt came and told him the story of Pinocchio, which he was making at that time. એક વખત જ્યારે મારા દીકરા રોય એડવર્ડને શીતળાનો રોગ થયો હતો ત્યારે વોલ્ટ આવ્યા હતા અને તેમને પિનાકીઓની વાર્તા કહી સંભળાવી હતી. When Walt told a story, it was a virtuoso performance. His eyes riveted his listener, his mustache twitched expressively, his eyebrows rose and fell, and his hands moved with the grace of a musical conductor. જ્યારે વોલ્ટ વાર્તા કહેતા ત્યારે તેને કહેવાની કે દર્શાવવાની અદ્ભુત કળા ધરાવતા હતા. તેમની આંખો સાંભળનારને જકડી રાખતી, તેમની મૂછો લયમાં ફરકતી, તેમની આંખો ઊંચી નીચી થયા કરતી અને તેમના હાથ કોઈ વાદ્યવૃંદ નિયામકની જેમ આમ તેમ લય તાલ સાથે ઝૂલતા. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. નાનકડો રોય આંખો પહોળી કરી વોલ્ટ દ્વારા કહેવાતી વાર્તામાં એવો તન્મય થઈને સાંભળતો રહ્યો કે તે પોતાની બીમારી વિશે બધું ભૂલી ગયો. Later, when he saw the finished picture, he was strangely disappointed. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. પછીથી જ્યારે તેને એ જ વાર્તાનું અંતિમ ચિત્ર જોયું ત્યારે તે નિરાશ થયો. આ જરા પણ એટલું ઉત્સાહિત નથી લાગતું જેટલું અંકલ વોલ્ટ કહેતા ત્યારે લાગતું હતું. આવું તેનું કહેવું હતું. Like many people who work to create humor, Walt took it very seriously. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. Walt valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. Once, after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. One after another, they spoke up, all echoing Walt's criticism. I can get rubber stamps that say, "Yes, Walt," he snapped. Then he wheeled and asked the projectionist what he thought. The man sensed that dissent was in order. "I think you are all wrong," he declared. Walt just grinned. "You stick to your projector," he suggested. એવા ઘણા લોકો જે રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલા હતા તે પૈકી વોલ્ટ તેમને ખૂબ જ ગંભીરતાથી લેતા. તે રમૂજી કાર્ટૂન તરફ અસંતોષથી જોઈ બેસી રહેતા અને સતત તેમાં કંઈક નવું ઉમેરવા વિશે વિચારતા રહેતા. એટલે કે તેમને કદી કોઈ કામથી સંતોષ નહીં થતો. એમાં કંઈક ને કંઈક નવું હજુ કંઈ કરી શકાશે, હજુ કંઈ કરી શકાશે એવું થયા કરતું હતું. વોલ્ટ તેમની સાથે કામ કરતા લોકોની ખૂબ જ કદર કરતા, પણ આખરી નિર્ણય હંમેશા તે જ લેતા. એક વખત કોઈ એક નવી બનેલી કાર્ટૂન મૂવીને જોયા બાદ દેખીતી રીતે જ તેને ના પસંદ કરતા વોલ્ટે અમારા લોકોના એક સમૂહને પોતાની તે બાબતે ટિપ્પણી કરવા આહવાન કર્યું. એક પછી એક દરેક બોલતા ગયા, જેમાં વોલ્ટની એ કાર્ટૂન માટેની નાપસંદગીની તરફેણ કરતી જ વાતો હતી એમ. એટલે અચાનક જ તેમને કહ્યું સારું એ રહેશે કે તેઓ બધાને મંતવ્ય પૂછવાને બદલે હા વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ છપાવી કાઢે. પછી તેઓ આગળ વધ્યા અને એક પ્રોજેક્શનિસ્ટને તેમના વિચારો વિશે પૂછ્યું. એ પ્રોજેક્શનિસ્ટને પણ જાણે કે વોલ્ટના અનગમને પારખી ગયો હોય તેમ જાહેર કરતા કહ્યું, મને લાગે છે કે બધા જ ખોટા છે. એટલે વોલ્ટે તરત તેને કહી દીધું, તમે તમારા પ્રોજેક્ટ સાથે જ ચીટકી રહો. વોલ્ટ involved himself in everything. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. "Now, when you get on your bicycle," he began. Walt stopped him. "Change your bicycle to a bicycle," he said. "Remember, every kid isn't fortunate enough
to have a bicycle of his own. વોલ્ટ પોતાને દરેક બાબતમાં સંમિલિત કરતા. એક વાર્તાની કોન્ફરન્સ દરમિયાન મિકી માઉસ ટીવી શો પર હાથમાં દર્શક લાકડી લઈ બાઇસિકલને કેવી રીતે ચલાવવી તે અંગે વાત કરી રહેલા વાર્તાકારે જ્યારે વાતની શરૂઆતમાં કહ્યું, હવે જ્યારે તમે તમારી બાઇસિકલ પર સવાર થાઓ, અને વોલ્ટે તેમને અટકાવ્યા અને કહ્યું, તમારી બાઇસિકલને બદલે એક બાઇસિકલ તેવું બોલવાનું રાખો. યાદ રાખો, દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે તેની પાસે તેની પોતાની બાઇસિકલ હોય. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. ડિઝનીલેન્ડની વાર્તા કદાચ દરેકથી સર્વશ્રેષ્ઠ છે, જેમાં વોલ્ટની દ્રષ્ટિનું વર્ણન અને તેમના પોતાના વિચારો છે, જેમાં તે માને છે તેને સાચા કરવાનો મક્કમ ધ્યેય રહેલો છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. ઘણા વર્ષો સુધી વોલ્ટ એક અજાયબ પાર્કને બનાવવાના સપનાને પોતાનામાં પોષતા હતા. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. તે એમ્યુઝમેન્ટ પાર્ક તેમની ફળદ્રુપ કલ્પનાઓમાંના જાદુઈ વિચારોનો સંગમ બન્યો. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. પણ ઘણા બધા લાખો ડોલર્સ આ અજાયબ લાગતા આનંદ પાર્કમાં ખર્ચી નાખવાનો વિચાર હાસ્યાસ્પદ ભાસતો હતો, માટે તેમને તેના વિશે કોઈને કંઈ પણ જણાવ્યું ન હતું. He just quietly began planning. તેમને છાનામાના તેની યોજના બનાવી કાઢી હતી. As usual, though, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને અંતે હંમેશ મુજબ પોતાના ઉત્સાહથી બધાને ઉત્સાહિત કરતા તેમણે પોતાના નવા પ્રોજેક્ટ વિશે વાત કરી. Someone asked, Walt, how should the Disneyland look? કોઈકે પૂછ્યું, Walt, ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ? Quick came the reply, it should look like nothing else on this earth. ખૂબ જ ત્વરિત તેમણે જવાબ આપ્યો કે એવું કે જેના જેવું આ પૃથ્વી પર બીજું કંઈ ના હોય. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. અમારા અનુમાન મુજબ જ અમને પૈસા ઊભા કરવામાં મુશ્કેલી પડી, પણ ડિઝનીલેન્ડ જુલાઈ 1955માં શરૂ થયું. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. તેના પ્રથમ દિવસે જ વોલ્ટની કલ્પનાનું અદ્ભુત સર્જન જોવા માટે લાખ જેટલા લોકોની ભીડ જામી ગઈ. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. જાણે કે નાના બાળકના હાથમાં નવું રમકડું આવ્યું હોય, સમગ્ર વિશ્વનું સૌથી મોટું અને સૌથી અદ્ભુત રમકડું. વોલ્ટ એક પર્યટક જેવી જ ખુશી અને અચરજથી દરેક સમયે આ પાર્કમાં ફરતા અને તેને જોતા, તેમાં મહાલતા. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. વોલ્ટની પાગલ અદ્ભુત કલ્પનાએ અતિ તીવ્ર સફળતાથી ડિઝનીની આર્થિક મૂડીને એકત્ર કરવાની શરૂઆત કરી. Yet success never changed Walt. છતાં પણ સફળતાથી વોલ્ટમાં કોઈ ફેર પડ્યો નહીં. He remained the simplest of man. He hated parties and his idea of a night out was a burger and a chili at some little restaurant. તે સૌથી સામાન્ય માણસ બની રહ્યો. તેમને ઉજાનીથી સખ્ત નફરત હતી અને તેમને રાત્રિનો બહાર ઉજાની વિશેનો ખ્યાલ એટલે કોઈ નાનકડા રેસ્ટોરન્ટમાં એક બર્ગર અને મરચું. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. એમના ઘરની ફરતે ગોઠવાયેલો એક નાનકડો રમકડાની ટ્રેનનો પાટો એ કદાચ તેમનો એક માત્ર વધારાનો કાં તો ખોટો ખર્ચો હતો. What do you do with all your money? A friend once asked him. Pointing at the studio, Walt said, I fertilized that field with it. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. તું તારા આ બધા પૈસાનું શું કરે છે? એકવાર તેમના મિત્રએ તેમને પૂછ્યું. તેમને સ્ટુડિયો તરફ ઇશારા કરતા કહ્યું, હું આ ખેતરમાં ખાતર નાખતો રહું છું. અને સાચું પણ હતું કે વોલ્ટ પોતાના બધા પૈસા કંપનીને પાછા આપતા. એ જેટલું શક્ય બને તેટલું જલ્દી આમ કરતા હતા. Being solvent for the first time since he started the business gave Walt a chance to develop other ideas. પ્રથમવાર સંપન્ન અને ધનાઢ્ય બન્યા પછી
તેમને નવો ધંધો શરૂ કરવાની પણ તક અપનાવી. These included the development of mineral kind and alpine-like valley high in the Sierra Mountains, a California Institute of Art, for which he donated the land several $million, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. પ્રથમવાર સંપન્ન અને ધનાઢ્ય બન્યા પછી તેમને નવો ધંધો શરૂ કરવાની તક પણ અપનાવી. આમાં કાચી ધાતુના વિકાસનો પણ સમાવેશ થાય છે, જે સિયેરા પર્વતોની ઉચ્ચ પ્રદેશોની ખીણોમાં છે. આ માટે તેમને કેલિફોર્નિયાની આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ માટે જમીન તથા અમુક લાખ ડોલર્સ દાન કર્યા હતા. અને આ બધા નવીન વિચારોમાંનું સૌથી વધુ મહત્વાકાંક્ષી હતું ફ્લોરિડામાં બનાવેલું $10 કરોડ નું ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો. Tragically, in the midst of all this activity, Walt was stricken with this fatal illness. I heard him refer to his cruel blow only once. Whatever it is I have got, he told me, don't get it. દુર્ભાગ્યે આ દરેક પ્રવૃત્તિની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીમાં સપડાયો. વિધિની આ ક્રૂરતા વિશે વાત કરતા તેમને મેં એક જ વાર સાંભળેલા. તેમને કહ્યું હતું, આ જે પણ રોગ મને થયો છે એ તને ના થાય તેનું ધ્યાન રાખજે ભાઈ. I visited him in the hospital the night before he died. Although desperately ill, he was as full of plans for the future as he had been all his life. એ જ્યારે મૃત્યુ પામ્યા એ પહેલાની રાતે હું તેમને હોસ્પિટલમાં મળવા ગયો હતો. સખત બીમારી હોવા છતાં તેઓ અવનવા પ્રોજેક્ટથી ભરેલા હતા, જેમ તેમને પોતાના સમગ્ર જીવન દરમિયાન બનાવ્યા હતા. Walt used to say that Disneyland would never be finished, and it never will. I like to think too that Walt Disney's influence will never be finished. That through his creations, future generations will continue to celebrate what he once described as that precious, ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dreams. વોલ્ટે કહ્યું કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત ન આવવો જોઈએ, અને સાચે તેનો ક્યારેય અંત નહીં આવે. વોલ્ટ ડિઝનીની અસરનો ક્યારેય અંત નહીં થાય. તેમના સર્જન દ્વારા ભવિષ્યમાં આવનારી પેઢીઓ પણ તે વાતની ઉજાની ચાલુ રાખશે કે જે તેમને એકવાર વર્ણવ્યું હતું. આપણા દરેકમાં રહેલું એવું કંઈક અનમોલ છે કે જે આપણને એક નાના બાળકના રમકડાથી રમવા પ્રેરે છે અને નાની નાની વસ્તુઓ પર ખિલખિલાટ હસવા તથા બાથટબમાં ગાવા માટે અને સપના જોવા માટે મજબૂર કરે છે.